અને સાંઈ ચંદ્રમાં જે વચ્ચે જે અધ્યાય છે એમાં એમને વચનો પણ કહ્યું છે કે જે પણ વ્યક્તિ તમારા ઘરે આવે દૂધ કરશો, દસ છુપાવજો, અન્ન આપજો, અને કદાચ કપડાં ન હોય તો વસ્ત્ર પણ આપજો. પણ જે રીતે પિતાઓ ભૂસે છે એ રીતે કોઈ દાડે એમને ધુટકારશો નહીં, હંમેશા આવકાર આપશો કર્યો છે. આ સંસ્કૃત જે બોલો છે કહી રહ્યું છે. અને હવે જ્યારે અચાનક આની તબિયત બગડી અને એમને કહ્યું કે હવે મને આ દ્વારકામાં દમ ઘૂંટવા લાગ્યો છે, હવે મને ભૂટીના વાડામાં લેતા જા. અને ત્યાંથી ભૂટીના વાડામાં લઈ ગયા છે જ્યાં પથ્થરોનો વાડો છે. અને હવે જ્યારે એ વાત એમના મિત્રોને ખબર પડી, આખા શેરડી ગામને ખબર પડી, અને મિત્રો જ્યારે ઘા કર્યો હોય એમના શરીર પર અને આવી રહ્યા છે, જ્યારે કહી રહ્યા છે તમે શા માટે છોડીને જઈ રહ્યા છો, અને ત્યારે આખી વાત શેરડી ગામ ખસરી ગઈ. નાના બાળકો, વૃદ્ધો,